રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. આજે આપણે વાત કરવાની છે કે ઘઉંના પાકમાં આપણે કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવાથી પહોળા પાંદવાળા નિંદામણ અને સાંકડા પાંદવાળા નિંદામણ છે એનું નિયંત્રણ કરી શકીએ. અને આ દવા છે કેટલા સમયગાળાના અંતરે છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે સારામાં સારું પરિણામ મળે. અને નિંદામણ નાશક દવા છે એ ક્યારે છાંટવી એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. કઈ દવા છે બેસ્ટમાં બેસ્ટ છે અને એનું રિઝલ્ટ સારામાં સારું આવે એના વિશે વાત કરશું. આપણે ઘઉંમાં નિંદામણના લીધે 50 થી 60% ઉત્પાદન ઓછું આવતું હોય છે. હવે આપણે આગળ વાત કરશું કે ઘઉંમાં ઉગતા ગોળ પાંદવાળા નિંદામણ માટે આપ જોઈ રહ્યા છો આ ગુજ ગ્રીપ, જેને આપણે બજારમાં અળગ્રીપ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આની અંદર આપણે ગોળ પાંદવાળા નિંદામણ જે હોય છે એ નિયંત્રણ થઈ શકે છે. હવે આની અંદર 8 ગ્રામનું પાઉચ આવે છે અને 200 ml જે સ્ટીકર તરીકે આવતું હોય છે લિક્વિડ એ આવે છે. આમાં જે ઝેર આવે છે એના વિશે વાત કરીએ તો ઝેરનું નામ છે મેટાસલ્ફ્યુરોન મિથાઇલ 20% WP. જેમ કે ઘઉંમાં ઉગતા નિંદામણની વાત કરીએ તો લુણી છે, પછી સાટોળો અને દૂધેલી છે એ આનાથી નિયંત્રણમાં આવી શકે છે. ને આની અંદર જો આ 8 ગ્રામનું પાઉચ આવે છે એનું કેટલું પ્રમાણ રાખવું અને કેટલા પંપ થાય આ 8 ગ્રામના પાઉચમાંથી, અને બીજું સાથે જે પાઉચ આવતું હોય એની સાથે એ આ જોઈ રહ્યા છો સરફેક્ટેડ પાઉચ આવતું હોય છે એ લિક્વિડ સ્વરૂપે આવતું હોય છે. અને આ બંને છે એને મિક્સ કરી દેવાનું છે. સૌથી પહેલાં ઘઉંમાં આ દવાનો છંટકાવ કરવો હોય તો આ એક ખોખામાંથી 5 પંપ થાય છે. 8 ગ્રામનું જે આ ખોખું જોઈ રહ્યા છો એમાંથી 15 લીટરનો જે પંપ હોય છે એમાંથી 5 પંપ થાય છે. તો એ મુજબ જેટલા વીઘા જમીન હોય એ પ્રમાણે આ દવાનો છંટકાવ કરવાથી ગોળ પાંદવાળું ખડ છે એનો નાશ થાય છે. અને વીઘે 3 થી 4 પંપ તો છાંટવા જ જોશે, તો જ સારામાં સારું રિઝલ્ટ આવશે. ઘઉંમાં ગુજરાત ક્રોપ કેરની ગુજ ગ્રીપ દવા જે જોઈ રહ્યા હતા એનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે માસ્ક પહેરવું જરૂરી છે અને છંટકાવ કરી લીધા બાદ નાહી લેવું જરૂરી છે. બાળકોની પહોંચથી દવાને દૂર રાખવી જોઈએ. અને હવે આપણે આગળ વાત કરશું કે આ દવા ક્યારે છાંટવી. તો આ દવાનો છંટકાવ 30 દિવસ પછી કરવો અને સૌથી પહેલાં પિયત આપી દેવું અને 3 થી 4 દિવસ પછી આ દવાનો છંટકાવ કરવો જેથી કરીને સારામાં સારું પરિણામ મળે. જોઈ રહ્યા છો અત્યારે આપણા ઘઉં 22 થી 25 દિવસના થયા છે અને નિંદામણ 2 પાંદડે જોવા મળી રહ્યું છે. 30 દિવસ પછી જ આ દવાનો છંટકાવ કરવો જેથી કરીને આપણા ઘઉંને કોઈ આડઅસર ન થાય અને રિઝલ્ટ પણ આપણે સારામાં સારું મળી રહે. અત્યારે જે ખડ જોઈ રહ્યા છો 2 પાંદડે થયું છે ને 30 દિવસ પછી દવાનો રાઉન્ડ લાગી જશે એટલે ગોળ પાંદવાળા જેટલા પણ ખડ હશે એ ધીરે ધીરે સુકાઈ જશે. અને 30 થી 35 દિવસ પછી કયું ખાતર આપવું એના વિશે પણ હું તમને આગળ માહિતી આપીશ બીજા વિડીયોમાં. તો મારી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મારી ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. તો સૌથી પહેલાં તમને આ માહિતી મળી રહે એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ને વિડીયો જો સારો લાગે તો અન્ય ખેડૂતોને પણ શેર કરો જેથી કરીને એને પણ માહિતી મળે. મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. જો આ ખડ છે અત્યારે 2 પાંદડે જોવા મળી રહ્યું છે, જો આનો વહેલી તકે નાશ કરવામાં નહીં આવે તો ઘઉંનો વિકાસ છે એ અટકી જાય છે અને ઉત્પાદનમાં પણ ઘણો એવો કાપ જોવા મળતો હોય છે. જો કેટલા બધા પ્રકારના ખડ જોવા મળી રહ્યા છે, આનો નાશ તો વહેલી તકે હવે કરવો જ જોશે. આપણે ગુજ ગ્રીપ જે જોઈ રહ્યા હતા જેને આપણે અળગ્રીપ તરીકે ઓળખીએ છીએ એની વાત કરીને હવે આપણે આગળ વાત ચેક દવાની કરવાની છે. એ દવા છે 2,4-D 58%. એ દવા છે એ આપણે કયા કયા પાકમાં ઉપયોગ લઈ શકીએ છીએ, કયા પ્રકારનું નિંદામણ છે એનો નાશ કરી શકીએ છીએ એની વાત કરવાની છે. અને આ દવાનું પ્રમાણ છે 15 લીટરના પંપમાં કેટલું રાખવાનું હોય છે એ બધી હું વાત કરીશ. તો સૌથી પહેલાં તો આ દવાનો ઉપયોગ છે એ આપણે કયા કયા પાકમાં કરી શકીએ એના વિશે વાત કરું
તો આ દવા છે એ ઘઉં, જુવાર, મકાઈ અને અન્ય ઘણા પાકોમાં પણ ઉપયોગ થતો હોય છે. તો આની અંદર આપણે કયું કયું ખડ છે એનો નાશ કરી શકીએ એના વિશે વાત કરીએ તો લૂણી, ખારી ભાજી, વેલ, પછી રાયડો છે અને બીજા ઘણા પકતા પાંદવાળા જે ખડ હોય છે એમાં આ દવાનો છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને આનું પ્રમાણ છે 15 લીટરનો જે પંપ હોય છે એની અંદર 50 થી 60 ml આપવાનું હોય છે. ખેડૂત મિત્રો, દવાનો છંટકાવ કરતી વખતે પાણી છે એકદમ ચોખ્ખું હશે તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને 1 વીઘે 3 થી 4 પંપ તો આ દવાનો છંટકાવ કરવો જ જોશે, તો જ છે ખડ એનો નાશ થશે. અને દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે પાન ફાંકી ખાવા નહીં અને મોઢામાં માસ્ક પહેરવું અને છંટકાવ કરી લીધા પછી નાહીને જ અન્ય ખોરાકને લેવું. જો આ ખડ અત્યારે જોઈ રહ્યા છો ઘઉંમાં કોક હજી 2 પાંદડે ઉગી રહ્યું છે ને આ દવાનો છંટકાવ છે એ 30 દિવસ પછી જ કરવો. ને છંટકાવ કર્યા પહેલાં આપણે ઘઉંની અંદર પિયત આપી દેવું અને બીજે ત્રીજે દિવસે પછી આ દવાનો છંટકાવ કરી દેવાનો, જેથી કરીને સારું રિઝલ્ટ. હવે આપણે છેલ્લે જે વાત કરવાની છે એ યુપીએલ કંપનીનું વેસ્ટા જોઈ રહ્યા છો એના વિશે વાત કરવાની છે. આ દવા છે એમાં આ તમામ પ્રકારના ખડ જેટલા પણ જોવા મળી રહ્યા છે, સાંકડા પાનવાળા અને પહોળા પાનવાળા ખડ જે પણ હોય એના માટે આ દવા છે બેસ્ટમાં બેસ્ટ દવા છે. ઘઉંનો પાક વાવેતર કર્યા પછી 30 દિવસ પછી આ દવાનો છંટકાવ કરવાનો હોય છે. ને આમાં 160 ગ્રામનું પાવડરનું પેકિંગ નીકળે છે અને 500 મિલી સરફેક્ટેડ જે અંદર નીકળશે એ બંને છે મિશ્રણ કરીને 1 વીઘે 4 પંપ કરવાના હોય છે. 160 ગ્રામના આ બોક્સ જોઈ રહ્યા છો એની અંદર આપણે 10 પંપ થાય છે, તો 1 વીઘે 4 પંપ કરવા આવશ્યક છે. ને આની અંદર જે ઝેર આવે છે એ ક્લોડિનાફોપ, પ્રોપારઝાઇલ 15% અને મેટાસલ્ફ્યુરોન મિથાઇલ 1% WP છે એ ઝેર આવે છે. મિત્રો, આ દવાનો છંટકાવ કરતી વખતે પાણી છે એ ચોખ્ખું હોવું જરૂરી છે. જો ડોરું પાણી હશે તો રિઝલ્ટ સારું નહીં આવે. જો આ બોક્સની અંદરથી આ 160 ગ્રામનું પાવડરનું પેકિંગ નીકળશે. અને બીજું એક ખેડૂત મિત્રો કે આ દવાનો છંટકાવ કરતી વખતે સૌથી પહેલાં તો પિયત આપી દેવું અને ત્રીજે ચોથે દિવસે આ દવાનો છંટકાવ કરવો. 30 દિવસ પછી જ આ દવાનો છંટકાવ કરવાનો હોય છે. યુપીએલ કંપનીનું આ વેસ્ટાનું 160 ગ્રામનું પાવડરનું પેકિંગ તમને જોવા મળી રહ્યું છે એ, અને બીજું એક સરફેક્ટેડ પાઉચ જે જોવા મળશે લિક્વિડ સ્વરૂપમાં એ તમને હું બતાવી રહ્યો છું. આ 500 mlનું પાઉચ અને આ વેસ્ટા 160 ગ્રામનું પાવડર છે એ બંને એક ડોલમાં નાખી દેવાનું સૌથી પહેલાં અને 10 ગ્લાસ પાણીના નાખી દેવાના, જેથી કરીને 10 થી 12 પંપ થઈ જાય તમારા એક બોક્સમાંથી અને સારામાં સારું રિઝલ્ટ પણ મળશે આ એક વખત છંટકાવ કરો એટલે. આ દવા છંટકાવ કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે અને બાળકોની પહોંચથી દૂર રાખો. કોઈ પણ ખેડૂત મિત્રોને આ દવા વિશે અન્ય માહિતી જોતી હોય તો કોમેન્ટ કરશો. અને બરડા પંથકની અંદર જે પણ ખેડૂત મિત્રોને દવા લેવી હોય તો એ આપણી ડિસ્ક્રિપ્શનમાં નંબર અને દુકાનનું નામ લખેલું છે, એગ્રો દુકાનેથી મળી જશે. મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયો સહેલાઈથી મળી રહે. વિડીયો સાંભળ્યા બદલ આભાર.